હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? આજે તમારી સાથે ઝટપટ મસાલા ખીચડી બનાવવાની રેસીપી શેર કરી રહી છું. તો કુકરમાં આપણે પહેલાં 2 પાવડા તેલ લઈ લેવાનું છે. એની અંદર થોડી રાઈ, થોડું જીરું અને થોડી હિંગ નાખી દેવાની છે. પછી તમાલપત્ર, લાલ મરચું અને મીઠો લીમડો નાખીને ગરમ થવા દેવાનું છે. કાંદા એડ કરી દેવાના છે, લીલા મરચાં એડ કરી દેવાના છે અને એક બટાકું લીધું છે એ એડ કરી દેવાનું છે. ધાણા જીરું અને હળદર અડધી ચમચી એડ કરી દેવાનું છે. સારી રીતે સતળાઈ જાય પછી ટમેટું અને મીઠું એડ કરીને સાતળી લેવાનું છે. એનું તેલ છૂટું પડી જાય પછી એની અંદર આપણે થોડો ગરમ મસાલો એડ કરી દેવાનો છે. કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે. થોડું 1 ચમચી જેટલું પાણી નાખીને મસાલા સારી રીતે સાતળી લેવાના છે. હવે આપણે એની અંદર ખીચડી એડ કરી દેવાની છે. ખીચડી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તમને જો મારો આ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો. હવે એની અંદર 2 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે. તો આપણી તમે જોઈ શકો છો ખીચડી બનીને તૈયાર છે. તો હવે આપણે આ ખીચડી સર્વ કરી લઈએ. તો એક ડીશની અંદર આ રીતે ખીચડી સર્વ કરી લઈએ. હવે એની અંદર આપણે ઉપરથી થોડું ઘી એડ કરી દેવાનું છે અને આ ખીચડી ખાવામાં ખૂબ જ સરસ અને હેલ્ધી બનીને તૈયાર થાય છે. થોડા કાંદા ગાર્નિશ કરી લેશું અને ઉપરથી થોડી ધાણા ભાજી નાખી દઈશું. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.